અમદાવાદના એક કોલેજમાં અભ્યાસ કરતી રિયા ખૂબ જ હોશિયાર અને સંસ્કારી છોકરી હતી. એક દિવસ કોલેજના નાટક માટે નવા અભિનેતા તરીકે અર્જુનનો પ્રવેશ થયો. ઊંચો, શાંત અને બુદ્ધિશાળી અર્જુન પહેલાં તો બધાને સામાન્ય લાગ્યો, પણ જ્યારે તેણે મંચ પર પોતાનું અભિનય દેખાડ્યું, ત્યાંથી બધાની નજર એની પર જ અટકી ગઈ, ખાસ કરીને રિયાની. અભ્યાસની સાથે નાટકની રિહર્સલમાં બંને એકબીજાને સારી રીતે ઓળખવા લાગ્યા. રિયાનું નરમ સ્વભાવ અને અર્જુનનો વિચારશીલ અભિગમ બંને વચ્ચે એક અનોખું જોડાણ બન્યું. એક દિવસ રિયાએ અર્જુનને પૂછ્યું, તને કેમ લાગે છે કે પ્રેમ શા માટે ખાસ હોય છે? અર્જુને ઉત્તર આપ્યો, પ્રેમ એ રંગ છે જે જીવંત રાખે છે જીવનના દરેક પાનાને. જે દિવસે એ રંગ તમારી દુનિયામાં આવી જાય, એ દિવસથી બધું સુંદર લાગે છે. આ શબ્દો રિયાના દિલમાં ઉતરી ગયા. થોડા દિવસો પછી, કોલેજના નાટકના અંતે, સ્ટેજ પર, નાટક પૂરું થયું અને લાઇટ બંધ થઈ. અને એ જ ક્ષણે અર્જુને ધીમેથી કહ્યું, રિયા, મારા જીવનનો રંગ તું બનીશ? રિયાએ શરમાતા કહ્યું, હા. નાટક પછીનું કોલેજ જીવન રિયા અને અર્જુન માટે ખાસ બની ગયું. હવે તેઓ રોજ મળતા, સાથે ચા પીતા, લાઇબ્રેરીમાં બેસીને સાહિત્યના પાનાઓમાં પ્રેમના અર્થો શોધતા. એક દિવસ અર્જુન રિયાને સમુદ્ર કાંઠે લઈ ગયો. દુપટ્ટો હવામાં લહેરાતો હતો, અને રિયા આકાશ તરફ જોઈ રહી હતી. તને શું લાગે છે, રિયા? અર્જુને પૂછ્યું. શું વિશે? રિયાએ આંખો મીટતા પૂછ્યું. આ જીવન આપણે એકબીજાને મળ્યા છીએ, બસ એ જ શું કફી છે કે એને પ્રેમ કહી શકાય? રિયાએ થોડું વિચારીને જવાબ આપ્યો, પ્રેમ એ એકબીજાને મળવાનો અનુભવ નથી, અર્જુન. એ સાથે ચાલી રહેલી સફર છે જ્યાં શબ્દો નહીં, લાગણીઓ બોલે છે. આ વખતે અર્જુન મૌન રહ્યો. એણે રિયાની આંખોમાં જોઈને કહ્યું, તો પછી ચાલ, એ સફર હવે સચ્ચાઈ બને રિયા, મારી સાથે આ સફર જીવીશ? જ્યારે બધું એકદમ સંપૂર્ણ લાગતું હતું, ત્યાં અચાનક અર્જુનના પપ્પાને નવી નોકરી માટે મુંબઈ જવું પડ્યું. અર્જુનને પણ કોલેજ પૂરી થયા પછી સાથે જ જવું પડતું. વિરહનો સમય આવી ગયો. વિદાયના દિવસે રિયા અને અર્જુન ચૂપચાપ બેઠા હતા. શું આપણું પ્રેમ દૂરીને સહન કરી શકશે? રિયાએ પૂછ્યું. અર્જુને ઉત્તર આપ્યો, પ્રેમ દૂરીમાં નથી ઓછો થતો જો સાચો હોય, તો સમય અને અંતર બંને પાછળ રહી જાય. એક વર્ષ પછી રિયાની પતંગ જેવી આતુરતા સાથે, એ રેલવે સ્ટેશન પર ઊભી હતી. ટ્રેન આવી રહી હતી. અર્જુન પાછો આવી રહ્યો હતો માત્ર રિયાને પોતાની જીવનસાથી બનાવવા. જેમ જ એ ટ્રેનમાંથી ઉતરો, રિયાએ દોડીને એની બાહોમાં શરણ લીધી. મારે તારી સાથે હવે આખું જીવન જીવવું છે, નાટક નહીં હકીકત. અર્જુને હસીને કહ્યું, હવે તો આ પ્રેમના રંગ ક્યારેય ઓઝલ નહીં થાય. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ. મિત્રો, ધન્યવાદ.